ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ તાલુકાના સિડોકર ગામમાં એક અત્યંત હૃદયદ્રાવક અને કરુણાંતિકા સર્જાઈ છે. ગામમાં રબારી સમાજના ધાર્મિક પ્રસંગ પુંજનું આયોજન કરવામાં આવ્યું હતું, જે આનંદના બદલે શોકમાં ફેરવાઈ ગયો હતો. આ પ્રસંગ દરમિયાન અચાનક વીજ કરંટ લાગવાથી 3 યુવકોના ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યા હતા. એક જ સમાજના અને એક જ ગામના 3 યુવકોના અકાળે અવસાનથી સમગ્ર ગામમાં ગમગીનીનો માહોલ છવાઈ ગયો છે. પ્રાથમિક માહિતી મુજબ આ દુર્ઘટના ધાર્મિક કાર્યક્રમની તૈયારીઓ અથવા કોઈ વીજ ઉપકરણના સંપર્કમાં આવવાના કારણે બની હોવાનું માનવામાં આવે છે. વીજ કરંટ એટલો તીવ્ર હતો કે 3 યુવકોને બચાવવાનો કોઈ અવકાશ રહ્યો ન હતો. જ્યારે થોડા સમય પહેલા જ ખુશીનો માહોલ હતો, ત્યાં અચાનક જ માતમ છવાઈ ગયો હતો. આ ઘટનાએ ધાર્મિક પ્રસંગને કાયમ માટે એક દર્દનાક સ્મૃતિ બનાવી દીધો છે. પોલીસે અને વીજ કંપનીના અધિકારીઓએ તાત્કાલિક સ્થળ પર પહોંચીને તપાસ હાથ ધરી છે, જેથી દુર્ઘટનાનું ચોક્કસ કારણ જાણી શકાય. તો વધુ માહિતી મેળવવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો. વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો. ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઇબ કરી દેજો.